જેટલા પણ અધિકારીઓએ બેદરકારી દાખવી હતી તેની જવાબદારી નક્કી કરવા માટે હાઈકોર્ટે ફટકાર આપી છે। અંતે હવે રાજ્ય સરકારે ઉચ્ચ અધિકારી કમિટીની એક રચના કરી છે। આ કમિટી શહેરી વિકાસ અગ્ર સચિવ અશ્વિની કુમારને રિપોર્ટ સુપરત કરશે અને 4 જુલાઈએ તેઓ હાઈકોર્ટને સોંપશે। નમસ્કાર, ટકાટક મીડિયામાં આપની સાથે હું છું જાનવી। ફટકાર અને આદેશના પગલે હવે રાજ્ય સરકારે નવી ઉચ્ચ અધિકારીની કમિટીની રચના કરવાની ફરજ પડી છે, જેઓ રાજકોટમાં જે ટીઆરપી અગ્નિકાંડ થયો તે વિશે સવિસ્તાર તપાસ કરવાના છે। હાલ અત્યારે આ કમિટીમાં 3 આઈએએસની નિમણૂક કરવામાં આવી છે, જેમાં મનીષ ચંદ્રા, પી સ્વરૂપ અને રાજકુમાર બેનીવાલનો સમાવેશ થાય છે। તેઓ 2 જુલાઈના રોજ આ રિપોર્ટ છે તે અગ્ર સચિવ અશ્વિની કુમારને સોંપવાના છે અને અગ્ર સચિવ આ રિપોર્ટ 4 જુલાઈએ હાઈકોર્ટ સમક્ષ રજૂ કરવાના છે। કહેવામાં આવી રહ્યું છે એ પ્રમાણે કે આ જે ઉચ્ચ અધિકારીઓની કમિટી છે તે પૂર્વ રાજકોટના જે મ્યુનિસિપલ કમિશનર છે રાજુ ભાર્ગવ અને આનંદ પટેલ, આ બંને લોકોને પણ પૂછપરછ માટે બોલાવી શકે છે, કારણ કે ટીઆરપી ગેમ ઝોનના જે ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ ઉપર જે ઉદ્ઘાટન સમયના જે ફોટોગ્રાફ લોકોની નજરે ચડ્યા હતા તેમાં ઘણા બધા અધિકારીઓ પણ સામેલ હતા। એ હરેક અધિકારીઓની હવે વિગતસર પૂછપરછ થવાની છે અને તે સમયે જે પણ અધિકારીની બેદરકારી દાખવાઈ હોય, જે લોકોએ લાપરવાહી દર્શાવી હોય તેવા તમામ અધિકારીઓ હવે રિમાન્ડ પર આવવાના છે, કારણ કે ઉચ્ચ અધિકારીઓની કમિટી છે એ નિષ્પક્ષ તપાસ કરવાના છે તે પ્રમાણે જાણવા મળ્યું છે। અગાઉ જે એસઆઈટીની રચના કરવામાં આવી હતી તેમાં સુભાષ ત્રિવેદીએ ઘણા બધા એવા અગત્યની જે કડીઓ છે તે ભેગી કરી છે અને તેમનો રેફરન્સ પણ લેવામાં આવી શકે છે અને તપાસ છે એ આગળ હાથ ધરવામાં પણ આવી શકે છે। આ પ્રમાણે માહિતી પણ મળી રહી છે કે અત્યાર સુધીમાં આ કેસને લઈને 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 28 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે। નિર્દોષ લોકોનો જીવ ગયો છે। તે તમામ જે ઘટના બની તેમાં બેદરકારી કોની હતી તે જાણવા માટે જે નાના નીચલી કક્ષાના જે અધિકારીઓ છે તેમની પૂછપરછ કરવામાં આવી છે। ઘણા અધિકારીઓને સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યા છે, પણ જે મોટી માછલીઓ છે હજુ કોઈ પણ અધિકારીના હાથે લાગી નથી કે કોઈ તપાસ માટે જે પૂછપરછ કરવામાં આવે ત્યાં જવાબ દેવામાં પણ હાજર થયા નથી। તો આ કમિટી હવે તેવા તમામ ઉચ્ચ અધિકારીઓને પણ તપાસ અને પૂછપરછ માટે બોલાવી શકે તેવી પણ સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ રહી છે। અગ્નિકાંડ બાબતે હાઈકોર્ટે સુઓ મોટો દાખલ કરી છે, જેને લઈને હવે ઉચ્ચ અધિકારી કમિટીની રચના પણ કરવામાં આવી છે, જેમાં 3 વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। તમામ તપાસ બાદ હવે રાજકોટના જે લોકો છે, જે મૃતક પરિવારજનો છે, તેમને પણ ફરીથી એક આશાનું નવું કિરણ મળ્યું છે કે એમને જરૂરથી ન્યાય મળશે ને જેટલા પણ જવાબદાર અધિકારીઓ છે તેમના વિરુદ્ધ કડક અને કાયદેસર કાર્યવાહી થશે। નમસ્કાર।